તો સોનાની અંદર આજથી કેટલી તેની ગુણવત્તા છે, સાથે જ તેના હોલમાર્કિંગને લઈને સમાચાર સામે આવી રહ્યા છે। સમગ્ર દેશ સાથે ગુજરાતની અંદર પણ હોલમાર્કિંગ ફરજિયાત બની ચૂક્યું છે। બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડના માપદંડની અમલવારી શરૂ થઈ ચૂકી છે। દેશના 256 જિલ્લામાં તબક્કાવાર તેની અમલવારી કરવામાં આવશે। તો 31 ઓગસ્ટ સુધી પેનલ્ટી વસૂલી શકાશે નહીં। આ ઉપરાંત વર્ષે 40 લાખનું ટર્નઓવર ધરાવનારને આ નિયમમાંથી મુક્તિ આપવામાં આવી છે। તો સોનામાં આજથી હોલમાર્કિંગ એ ફરજિયાત બનવા જઈ રહ્યું છે। 14, 18 અને 22 કેરેટના સોનાને લઈને હાલ હોલમાર્કિંગ ફરજિયાત છે। સંવાદદાતા આયુષી યાજ્ઞિક લાઈવ જોડાયા છે। જે આયુષી, જણાવશો જે રીતે આજથી હોલમાર્કિંગ ફરજિયાત બનાવવામાં આવ્યું છે, જ્વેલર્સના જે હોદ્દેદારો છે અથવા જ્વેલર્સના સંચાલકો છે કઈ પ્રકારે આ વાતને જોઈ રહ્યા છે? बिल्कुल भूमित આજથી જે રીતે હોલમાર્ક છે બીઆઈએસ હોલમાર્કથી કમ્પલસરી કરી દેવામાં આવ્યું છે। 15મી જૂનથી આ અમલવારી છે તે શરૂ થવાની હતી, પરંતુ જે રીતે ગઈકાલે મોડી રાત સુધી જે જ્વેલર્સ એસોસિએશન્સ જે છે તેમના દ્વારા મીટિંગ કરવામાં આવી સેન્ટ્રલ ગવર્મેન્ટ સાથે, અને ઘણા બધા ફેરફારો છે તેમાં કરવામાં આવ્યા છે। ખાસ કરીને હોલમાર્કની સિસ્ટમ દેશમાં પહેલેથી જ લાગુ છે, પરંતુ જે રીતે હવે તેને મેન્ડેટરી એટલે કે કમ્પલસરી કરવામાં આવ્યું છે। ઘણા બધા અલગ અલગ કહી શકાય કે આમાં પ્રોબ્લેમ્સ પણ આવી રહ્યા હતા। હોલમાર્કની સાથે સાથે HUID કોડથી પણ જ્વેલર્સ જે છે તે પોતાનું કહી શકાય કે તેમાં પણ ઘણા બધા ઇશ્યુઝ આવી રહ્યા હતા। આપણી સાથે અમદાવાદ જ્વેલર્સ એસોસિએશનના જે પ્રમુખ છે જીગરભાઈ સોની તે જોડાયા છે। તેમની સાથે વાતચીત કરીશું, જાણીશું આખી જે કઈ રીતની પ્રોસેસ હોય છે અને કઈ રીતે તેઓ આ નિર્ણયને આવકારી રહ્યા છે। જીગરભાઈ, જે રીતે બીઆઈએસ હોલમાર્ક કમ્પલસરી છે અને સાથે જ HUID કોડની જ્યારે વાત કરવામાં આવે, કઈ રીતે આપ જુઓ છો જ્વેલર્સ આવકારી રહ્યા છે સેન્ટ્રલ ગવર્મેન્ટના ડિસિઝનને? સૌપ્રથમ એનું આપણે જણાવતા આનંદ અને ગર્વ અનુભવું છું કે માનનીય સરકારશ્રી દ્વારા હોલમાર્કના કાયદાને જે મેન્ડેટરી કરવામાં આવેલ છે તેને સૌ જ્વેલર્સ મિત્રો પોતાના અને ગ્રાહક બંનેના ભવિષ્ય માટે પણ અમે આવકારીએ છીએ। પહેલી વાત, સેન્ટ્રલ ગવર્મેન્ટે જે એની પડોજણ, જેમ ગઈકાલે મેં વાત કરી હતી કે થોડીક પડોજણ હતી કાયદાની અંદર, તે દૂર કરવા માટે વિવિધ એસોસિએશનના પ્રમુખશ્રીઓની એક મિટિંગ હતી, જે ગઈકાલે રાત્રે પત્તા 11:08 સેન્ટ્રલ ગવર્મેન્ટે ટ્વીટ કરી અને જે ફેરફારો હતા તે આપણને જણાવ્યા હતા। જેની અંદર સૌથી મુખ્યત્વે વાત એવી હતી કે 40 લાખથી ઓછું ટર્નઓવર ધરાવતા દરેક વેપારી અને કારીગર મિત્રોને આની અંદરથી આપણને મુક્તિ આપવામાં આવી છે। 14, 18 અને 22 કેરેટ જે પ્રથમ દ્રષ્ટિએ જોવા જતા ખૂબ જ ઓછા અને ભારતમાં ઓછા ચાલતા જે માર્ક્સ હતા, કેરેટ જેને કહેવાય, એની જગ્યાએ ગવર્મેન્ટે બીજા 3 આપણને એડિશન કરવાનું મંજૂરી આપી છે। એ મુખ્યત્વે એડિશન જોવા જઈએ તો 20, 23 અને 24 કેરેટના દાગીના હવે હોલમાર્ક 14, 18 અને 22 સાથે પણ થઈ શકશે, જે સૌથી અગત્યની વાત છે। તે ઉપરાંત ટોટલ હાલમાં જે જગ્યાએ હોલમાર્ક સેન્ટરો હાજર છે તેવા 256 જિલ્લાઓ અને ગુજરાતના 23 જિલ્લાઓમાં જ્યાં હોલમાર્ક અવેલેબલ છે, જે સેન્ટરોમાં હોલમાર્ક સેન્ટરો હાજર છે, ત્યાં લોકોએ તેને વન્સ અગેન સ્ટાર્ટ કરવાનું કીધું, એટલે કે એને સેશન 1 પ્રોવિઝન નંબર 1માં એ લોકોએ એની અંદર કરવાનું નક્કી કર્યું છે। ગ્રાહકો પાસેથી જે જૂનું સોનું છે જેમાં હોલમાર્ક કદાચ નથી તેવા દાગીનાને લેવાની પણ ગવર્મેન્ટે છૂટ આપેલી છે। જૂના સ્ટોકને હોલમાર્ક કરવા માટે 1 સપ્ટેમ્બર સુધી ગવર્મેન્ટે અમને છૂટ આપી છે કે જેથી કરીને અમે 2 મહિનાની અંદર જે જૂનો સ્ટોક હોય તે સ્ટોકને પણ અમે હોલમાર્ક કરાવી અને ગ્રાહકને વેચીએ, જેથી કરીને કોઈ પણ પ્રકારનું નુકસાન હોય તો તે નુકસાન ન થઈ શકે છે। આ ઉપરાંત અમારા જ્વેલરી શોઝ, આપને ખ્યાલ હશે કે વર્લ્ડનું 2nd નંબરનું લાર્જેસ્ટ એક્ઝિબિશન આપણા ભારતની અંદર મુંબઈ ખાતે થાય છે। એ ઇન્ડિયા ઇન્ટરનેશનલ જ્વેલરી શોમાં પણ હોલમાર્ક કરેલા દાગીનાને મુક્તિ આપવામાં આવી છે અને ગવર્મેન્ટની કે બીઆઈએસની પરમિશન વગર પણ તમે ત્યાં માલની હેરફેર કરી શકો છો। તે ઉપરાંત રાજ્યોમાં થતા B2B જ્વેલરી એક્ઝિબિશન માટે પણ તેમને આમાંથી છૂટ આપવામાં આવી છે। આમ ઓવરઓલ જોવા જઈએ તો માનનીય સરકારશ્રી અને વેપારીઓની ફલશ્રુતિ સ્વરૂપે જે અગવડતા કે જે તકલીફો અમને પડતી હતી તેને ચોક્કસપણે તે કોઈ નિવારણ લાવ્યું છે। આપણો ભારત દેશ જોવા જઈએ તો ભારતભરની અંદર હેન્ડમેડ જ્વેલરી, એન્ટિક જ્વેલરી, પોલકી, કુંદન, જડાઉ, જે આપણી પોતાની એક આગવી ઓળખ છે વિશ્વની અંદર, એને પણ બીઆઈએસમાંથી મુક્તિ આપવામાં આવી છે, જે સૌથી સારા સમાચાર છે। જે મેન્યુફેક્ચરર્સ છે તેમને પણ મહદઅંશે કે જે લોકો જોબ વર્ક કરે છે તેઓને પણ હોલમાર્કમાંથી
મુક્તિ આપવામાં આવી છે. બિલકુલ, તો જે રીતે જ્વેલર્સ એસોસિએશન આ નિર્ણયને આવકારી રહ્યા છે, ખાસ કરીને જ્યારે BIS હોલમાર્કને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો અલગ અલગ કેરેટ દ્વારા જે આ પ્રકારે જે હોલમાર્ક છે તે લગાવવામાં આવે છે, જેમાં 18 કેરેટ, 21 કેરેટ, 24 કેરેટ, 23 કેરેટ, અલગ અલગ કેરેટ વાઇઝ આ જે હોલમાર્ક છે તે આપવામાં આવે છે. એટલે કે હવેથી જે હોલમાર્ક છે તે પહેલેથી જ આવતો હતો, પરંતુ હવે ખાસ કરીને જે રીતે મેગ્નિફિકન્ટ ગ્લાસથી આ જે BIS હોલમાર્ક છે તેને જોવામાં આવે છે. એટલે કે આ રીતે જે રીતના આખી પ્રોસેસ હોય છે અત્યારે પણ જોઈ શકાય છે કે જે હોલમાર્ક તો કમ્પલસરી છે જ, પરંતુ જે HUID કોડની જ્યારે વાત કરવામાં આવતી હતી, વિવિધ કહી શકાય કે માપદંડો જે હતા તેનો ક્યાંક ને ક્યાંક તેનો સમજવામાં મુશ્કેલી પડી રહી હતી. દેશના 256 જેટલા જે જિલ્લાઓ છે તેની અંદર અમલવારી થઈ ચૂકી છે અને 40 લાખ જેટલું જે ટર્નઓવર કરતા વેપારીઓ જે છે તે લોકોને આમાંથી મુક્તિ મળી છે. અને મહત્વની બાબત એ પણ છે કે 31મી ઓગસ્ટ સુધી કોઈ પણ પેનલ્ટી નહીં વસૂલવામાં આવે. એટલે કે જે રીતે આ જે BIS હોલમાર્કને લઈને અનેક સવાલો થઈ રહ્યા હતા, ઘણા બધા જ્વેલર્સ હતા કે જે સમજી નતા શકતા કે કઈ રીતના આ આખી પ્રોસેસ હોય છે, કઈ રીતે તેની અમલવારી થશે. જ્વેલર્સ એસોસિએશને પણ પોતાના વિવિધ માંગો છે તે રજૂ કરી હતી અને આખરે સેન્ટ્રલ ગવર્મેન્ટે ગઈકાલે રાત્રે 11 વાગ્યા બાદ પોતાના જે માપદંડો છે તેમાં ફેરફાર કર્યા અને હવે જ્વેલર્સ આ નિર્ણયને આવકારી રહ્યા છે અને આગામી દિવસોમાં તે તમામ નિયમોની અમલવારી કરશે તેવું જણાવી રહ્યા છે. ભૂમિત, જે આવશે તો આપ જોડાયેલા રહેશો. રાજકોટથી સંવાદદાતા ધ્રુવ કુંડેલ જોડાયા છે. જે ધ્રુવ, જણાવશું જે રીતે હોલમાર્કિંગ આજથી ફરજિયાત બન્યું છે, જ્વેલર્સ એસોસિએશન અને જ્વેલર્સ એસોસિએશનના હોદ્દેદાર આ સમગ્ર વાતને કઈ રીતે જોઈ રહ્યા છે? જે ભૂમિત, જે રીતે વાત કરવામાં આવે તો આજેથી જ્યારે હોલમાર્ક છે તે ફરજિયાત બન્યું છે, મહત્વની બાબત એ છે કે તેને લઈને આજે તમામ જે વિગતો સામે આવી રહી છે તે એસોસિએશન હોય કે વેપારીઓ છે તેનું સમર્થન કરી રહ્યા છે અને નિર્ણયને આવકારી રહ્યા છે. આપણી સાથે વેપારીઓ છે, એમની સાથે વાત કરીશું. શું નામ છે? જયેશભાઈ સોની બોલું છું, રાજકોટ પેલેસ રોડ એજે જ્વેલર્સમાંથી. તો મારું કહેવાનું એમ છે કે આ જે સરકારે જે નિયમ લાગુ પાડ્યા છે એ ખરેખર બધા માટે બહુ સારા છે, કસ્ટમર માટે સારા છે અને વેપારી માટે સારા છે. અને આ નિયમથી એટલી જાગૃતિ આવશે કે જેથી કરીને સરકારને, ગ્રાહકને અને વેપારીને ધંધો કરવાની બહુ મજા આવશે. હોલમાર્ક કઈ રીતે હોય, તમે કઈ ડેમો બતાવી શકશો? કઈ રીતે હોલમાર્કમાં થતું હોય છે? આ રીતે BIS હોલમાર્ક લાગેલો હોય છે અને કમ્પલસરી અમે દુકાનમાં હોલમાર્ક લગાવેલો જ દાગીનો રાખીએ છીએ કે જેથી કરીને ગવર્મેન્ટને કે ગ્રાહકને કોઈની ફરિયાદ અમારી ન રહે. એ માટે તમે આવી રીતે BIS હોલમાર્ક સરકાર માન્ય માર્કો જે આવે છે એ અમે લગાડીને જ રાખીએ છીએ ટોટલી આઈટમમાં. ખાસ કરીને જો વાત કરીએ તો લાંબા સમયથી જે માપદંડોમાં જે ફેરફાર કરવાની ક્યાંક વાત સામે આવી રહી હતી, તો શું લાગે છે માપદંડો જે ફેરફાર સરકારે કર્યા છે તે યોગ્ય છે કે કેમ? માપદંડોથી એવું છે કે જે સરકાર અત્યારે જે માપદંડો કર્યા છે એ બરાબર જ છે, પણ આગળ જતા જો ક્યારે એવું લાગશે કે ભાઈ અમને આ વસ્તુ વધારે લાગે છે, આકરી લાગે છે, તો અમે સરકારને રજૂઆત કરશું કે આના ઉપરથી કાંઈ નિયમ થોડોક હળવો કરે. પણ અત્યારે હાલ એવું નથી લાગતું કે ભાઈ આપણે આને અત્યારથી વિરોધ કરીએ. એવું અત્યારે જે કર્યું છે તે સરકારે એકદમ સરસ કર્યું છે અને બહુ સારું કામ કર્યું છે. દેશના 256 જેટલા જિલ્લાઓમાં અત્યારે તબક્કાવાર જે ચાલુ થવાનું છે, તો શું કહેશો કે હવે શું લાગે છે કે ગ્રાહકી જે અત્યારે ક્યાંક ને ક્યાંક ઘટી છે તે વધશે કે કેમ? કારણ કે જે સોનાની જે ખરાઈ છે તે હવે સારી રીતે ગ્રાહકો કરી શકશે. 256 જિલ્લામાં જે આ કાયદો લગાડ્યો છે એ તો બરાબર છે, પણ હવે જે આ કોરોના કાળની હિસાબે અત્યારે માણસો બહુ એની અસર બહુ જોરદાર થઈ છે, એટલે બિઝનેસમાં તો ઘણો બધો ઘટ થઈ ગયું છે બધું, બરાબર છે. પણ હવે એવું લાગે છે કે ધીમે ધીમે આ વસ્તુ ઓછી થતી જાય છે તો બધાના ધંધા વ્યવસ્થિત ચાલશે અને એના ઉપરથી કાંઈક રોજગારી મળશે બધાને. અમારા આજની તારીખે અમારા 40 થી 45 હજાર કારીગરો બેરોજગાર થઈ ગયા છે સોનીની લાઈનમાં. તો એને હવે ધીમે ધીમે કંઈક આ કોરોના ઓછું થયું છે એટલે હવે એ લોકોને થોડું કામકાજ મળવા માંડ્યું છે. આપણી સાથે બીજા પણ વેપારીઓ છે, એમની સાથે વાત કરીશું. શું નામ છે આપનું? હિતેશભાઈ ધામેચા. હિતેશભાઈ, શું કહેશો? ખાસ આજે ક્યાંક ને ક્યાંક એક માપદંડમાં અલગ અમલવારી જોવા મળી રહી છે, કઈ પ્રકારના આવકારશો? એકચ્યુઅલી તમે જુઓ ને તો ભારત સરકાર જે કંઈ પણ આ પ્રયાસો કરી રહી છે કે નિયમ લાગુ કરી રહી છે એ એકંદરે વેપારી અને કસ્ટમર બંને માટે લાભદાયક જ છે. હોલમાર્કને મેક્સિમાઇઝ કરવાથી
જે તમે કહો છો કે આટલા જિલ્લામાં કે આટલા કારીગરને રોજગાર મળશે, આટલા જ્વેલર્સમાં બિઝનેસ વધશે, પણ ખરેખર આ કાયદો સારો છે એમાં નો ડાઉટ, પણ હજી ગવર્મેન્ટે ઓલ ઓવર કન્ટ્રીમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોલમાર્ક સેન્ટર વધારવા પડશે. કારણ કે છેવાડાના જો કોઈ પણ નાના ગામમાં કોઈ જ્વેલર્સ કામ કરે છે એને હોલમાર્ક સેન્ટરમાં હોલમાર્ક કરાવવા માટે જો 25, 50, 100 કિલોમીટર જવું પડશે તો એકંદરે તકલીફરૂપ થશે અને તો કાયદો ખરેખર 100% અમલમાં નહીં આવી શકે. બીજું એ કે જે અત્યારે દંડની જોગવાઈ છે એમાં સરકારે થોડું સમાધાનકારી વલણ અપનાવવું જોઈએ. કારણ કે દરેક લોકોને આપણે વાત થાય છે કે મિનિમમ ₹1,00,000 પેનલ્ટી કે 5 ગણા પૈસા વેલ્યુના દેવાના 1 વર્ષથી જેલની જોગવાઈ, આ થોડું વધારે પડતું લાગે છે. કે કારણ કે એમાં નિર્દોષ માણસ પણ દંડાઈ જશે જો સરખું ધ્યાન નહીં આપવામાં આવે તો. એટલે થોડું એ બાબતમાં જાગૃત થવાની જરૂર છે. આપણી સાથે રાજકોટથી સોનિયા વેપારીઓ જેઓ મહત્વપૂર્ણ એક વાત કહી છે કે સરકાર તરફથી જે દંડની જે જોગવાઈ છે તે દંડ ક્યાંક ને ક્યાંક ખૂબ આકરો છે અને સરકારે એના ઉપર ફરી વિચારણા કરવી જોઈએ. મહત્વની બાબત એ છે કે સરકારનો આ જે નિર્ણય છે તે ખૂબ જ યોગ્ય છે અને સોની બજારના જે વેપારીઓ છે તેને આવકારી રહ્યા છે. જી ધ્રુવ, તો આપ અમારી સાથે જોડાયેલા રહેશો. વડોદરાથી સંવાદદાતા અમિત ઠાકોર જોડાય છે. અમિત, જણાવશો જે રીતે હોલમાર્કિંગ ફરજિયાત બન્યું છે, જ્વેલર્સ કઈ રીતે આ વાતને જોડ્યા છે અને સાથે જ BIS માર્કિંગથી જે ગ્રાહકો છે તેને કઈ પ્રકારે ફાયદો થશે? જો ગ્રાહકોને શું ફાયદો થશે જ્વેલર્સને પૂછી લઈશું, પરંતુ આજથી જે નવો નિયમ લાગુ થયો છે એ સ્વાભાવિકપણે સરકારી કોઈ પણ નિયમ જ્યારે લાગુ થતો હોય તે ગ્રાહકોના ફાયદા માટે હોય છે. વડોદરાના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલા ગણદેવીકર જ્વેલર્સમાં હું ઊભો છું અને અત્યારે પણ ત્યાં સોનું જે ખરીદવા માટે લોકો છે તેમની ભીડ જોવા મળી રહી છે. આજથી નવો નિયમ લાગુ થયો છે એ તમામ નિયમો અનુસાર અહીંયા જ્વેલરી શોરૂમમાં નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે. જે નિયમ લાગુ થયો છે તેનાથી ગ્રાહકો પર શું અસર પડશે તે પૂછી લઈશું. આપણી સાથે ગણદેવીકર જ્વેલર્સના સુનિલભાઈ ગણદેવીકર છે. સુનિલભાઈ, સવાલ એ છે કે આજથી જે નવો નિયમ લાગુ થયો છે ગ્રાહકો પર તેની શું અસર? બહુ સારો નિર્ણય કર્યો છે સરકારે આપણા. કારણ સોના જેવી કિંમતી વસ્તુ કે લોકો ભાગ્યે જ કોઈ દિવસે ખરીદી શકતા હોય અને જેની પાછળ હજારો લાખો રૂપિયા ખર્ચ થતો હોય છે એક ગ્રાહકનો, તો આ વસ્તુ ગ્રાહકને સારી મળવી જોઈએ. તો એના માટે BIS હોલમાર્ક કમ્પલસરી આજથી કરેલો છે અને એનો લાભ ગ્રાહકોને થશે. ખોટી વસ્તુ ગ્રાહકને ત્યાં આવે નહીં. અને ખરેખર આ નિયમ આજથી ચાલુ કરેલો છે, પણ ઇન્ડિયા લેવલ પર બધા જ જે મોટા જ્વેલર્સ છે એ છેલ્લા 10 વર્ષથી BIS હોલમાર્કના દાગીના વેચી જ રહ્યા છે. જે લોકોનું ટર્નઓવર મોટું છે ને પહોળો ગ્રાહક વર્ગ છે એ લોકો પહેલેથી જ વેચી રહ્યા છે દાગીના હોલમાર્કવાળા, 916વાળા. પણ સામાન્ય જે નાના નાના જ્વેલર્સ હોય છે એ 40 લાખના અંદર જેમનું ટર્નઓવર છે, જે લોકો ખાલી દાગીનો ઘડવાનું બનાવવાનું કામ કરતા હોય છે, હવે એ લોકોને પોસાય નહીં કે રજીસ્ટ્રેશન કરવું, દર વર્ષે એ રિન્યુ કરવું. એટલા માટે આ 15 દિવસથી અમારા વેપારી એસોસિએશનને રજૂઆત ચાલતી હતી સરકાર સામે કે જ્યાં નાના નાના સેન્ટર સમજો કે વાઘોડિયા છે, સાવલી છે, પાદરા છે, ત્યાં જ્વેલર્સને હોલમાર્કિંગ કરવા માટે અહીંયા આવવું પડતું હતું, વડોદરા આવવું પડતું હતું. અને એક ચેન પણ બનાવેલો હોય તો પણ વડોદરા લાવે અને 200-500 ગ્રામના દાગીના હોય તો પણ બરોડા લાવે. એ આપવા જવું પડે, લેવા જવું પડે, એમાં ખર્ચો પણ થાય, ટાઈમ પણ બગડે અને છકડામાં આવે કે બસમાં આવે તો એનું બહુ મોટું નુકસાન થઈ જાય, ચોરાઈ જાય વગેરે, તો સોનીનું બચારાનું નુકસાન થાય. તો આ બધી રજૂઆત કર્યા પછી સરકારશ્રીએ માન્ય રાખ્યું છે અમે 2-3 મહિના તમને આપીએ છીએ, તમે સેન્ટર ઊભા કરો અને પછી ત્યાં સુધી અમે કોઈ વિઝિટમાં આવવાના નથી કે કોઈ ફાઇન કરવાના નથી. અને બરોડા ઇન્ડિયા લેવલ પર જે 250-300 હોલમાર્કિંગ સેન્ટર છે, લેબોરેટરી છે, ત્યાં જ અમે જોઈશું. એ શહેરો માટે કમ્પલસરી છે. એટલે આજથી લાગુ થયું છે. જે તો વડોદરાથી અમિત, આયુષી અને ધ્રુવ, આપ ત્રણેયનો આભાર. જે રીતે આજથી સમગ્ર દેશ અને રાજ્યની અંદર
હોલમાર્કિંગનો નિયમ એ લાગુ થઈ ચૂક્યો છે. સોનાની શુદ્ધતાને માન્ય માપદંડ છે, તેને લઈને શહેરોની અંદર જે જ્વેલર્સ એસોસિએશન છે, જ્વેલર્સના જે હોદ્દેદારો છે તે આ નિર્ણયને આવકારી રહ્યા છે અને સાથે જ 40 લાખથી ઓછું જેમનું ટર્નઓવર છે તેમને આ હોલમાર્કિંગના નિયમથી મુક્તિ આપવામાં આવી છે. તેને લઈને પણ નાના જે જ્વેલર્સ છે તેમના માટે આ રાહતના સમાચાર છે. 1 વર્ષ સુધી આ કાયદા અંતર્ગત જો તેનું ઉલ્લંઘન થાય છે તો જેલની સજાની પણ જોગવાઈ કરવામાં આવી છે.